નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરવ્સ ઇઝી ઇંગ્લિશ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપ સર્વોને આવકારું છું. લાસ્ટ વીક જે પ્રિપોઝિશન્સ જોતા હતા એ સમય મર્યાદાને ધ્યાને રાખીને આપણે અંદર 17 જેટલા પ્રિપોઝિશન જોયા હતા. હજુ એના જેટલા અન્ય બીજા પ્રિપોઝિશન્સ છે જેને આજના લેક્ચરમાં આપણે સમાવવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રિપોઝિશનને ખૂબ કાળજીપૂર્વક નિહાળી લાંબા સમય સુધી આપણને યાદ રહે એના માટેનો પ્રયત્ન કરશો. એવી અપેક્ષા રાખું છું. મારી આ યુટ્યુબ ચેનલની અંદર મૂકવામાં આવતા તમામ ગ્રામરના જે ટોપિક છે એ તમામ ગ્રામરના ટોપિક આપ સર્વે વિદ્યાર્થીઓને યાને કે ધોરણ પ્રાથમિક શાળાથી લઈને પ્રાઇમરી સ્ટુડન્ટ્સથી લઈને છેક કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરતા એવા તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જોઈએ પ્રિપોઝિશનનો આ ટોપિક જ કાળજીપૂર્વક નિહાળીએ. બાકી રહેલા જે ટોપિકમાં પ્રિપોઝિશનની અંદર પ્રથમ પ્રિપોઝિશન તરીકે આજે ફરી એટનો અભ્યાસ કરીએ. એટ કયા સંજોગોની અંદર વપરાય છે વાક્યમાં? તો કે ભાઈ ઘડિયાળનો ચોક્કસ સમય રજૂ કરવા માટે એટ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, they will meet you at 10 o'clock. તેઓ તમને 10 વાગે મળશે. ઘડિયાળ સિવાય પણ અમુક ચોક્કસ સમયનો નિર્દેશ કરવો હોય તો પણ એટ પ્રિપોઝિશન તરીકે વાક્યમાં વપરાય છે. ફોર એક્ઝામ્પલ, I shall go to cinema. I shall go to cinema house at night. હું રાત્રે સિનેમા ગૃહમાં જાઉં છું અથવા જઈશ. ત્યારબાદ ચોક્કસ સ્થળ રજૂ કરવા માટે પણ એટ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, at present my brother is at his home. એ ચોક્કસ સ્થળની મેં વાત કરી છે કે અત્યારે આ સમયે મારો ભાઈ એમના ઘરે છે, એમના સ્થળ ઉપર છે. હજી એટના અન્ય ઉપયોગો છે એમને પણ નિહાળવા છે. કોઈ ઉંમર વિશેની રજૂઆત કરવી હોય તો પણ પ્રિપોઝિશન તરીકે એટ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, વિપુલભાઈ ગોટ મેરીડ એટ 24. 24 વર્ષની ઉંમરે વિપુલભાઈના લગ્ન થયા હતા. વિપુલભાઈ પરિણ્યા. નેક્સ્ટ, કોઈ નાના શહેર કે ગામડાની વાત થાય ત્યારે પણ યાદ રાખીશું, કોઈ નાના શહેર કે ગામડાની વાત થાય ત્યારે એટનો ઉપયોગ થાય. કોઈ મોટા શહેરો માટે તો શું આવે? ટુ. કોઈ મોટા સ્થળોની પહેલા શું આવે? તો કે ભાઈ ટુ. પણ નાના શહેર કે ગામડાની વાત થતી હોય ત્યારે તેવા નામોની પહેલા પ્રિપોઝિશન તરીકે આપણે એટ વાપરીએ. ફોર એક્ઝામ્પલ, આરવ વોઝ બોર્ન એટ ભદ્રાવળ. આ ગામનું નામ છે, સ્થળ નાનું છે. મોટા ડિસ્ટ્રિક્ટની લેવલે, સ્ટેટ લેવલે એ તો રૂરલ એરિયા. ત્યારબાદ અન્ય પ્રિપોઝિશન તરીકે ટુ ભણવો છે. એટનો આપણે ઉપયોગ જોયો કે ભાઈ નાના સ્થળોની પહેલા કોઈ ચોક્કસ સ્થળ દર્શાવવા માટે આ એના વિવિધ ઉપયોગો હતા. અને ત્યારબાદ હવે જે ભણવું છે તે સામાન્ય રીતે
ગતિ સૂચવતા ક્રિયાપદ કે દર્શક ક્રિયાપદની સાથે ટુ વપરાય. ટુ નો અર્થ જોઈ લઈએ. ની તરફ, ની દિશા તરફ. આ સંજોગોમાં આપણે ટુ પ્રિપોઝિશન તરીકે વાપરવાનું થશે. જો એ સામાન્ય રીતે ગતિ સૂચવતા જે ક્રિયાપદો છે અથવા દર્શક ક્રિયાપદ હોય એમની પહેલા આપણે ટુ પ્રિપોઝિશન તરીકે વાપરવાનું થાય. ફોર એક્ઝામ્પલ, અવિરત વાન ટુ રાજકોટ. રાજકોટ અહીં મોટા શહેરના અર્થમાં છે. જો કોઈ નાનું ગામડું હોત, નાનું શહેર હોત તો એની પહેલા આપણે ટુ એના માટે આપણે એટ વાપરે. પણ અહીંયા મોટા શહેરની વાત છે એટલા માટે ટુ. તો અવિરત વેન ટુ રાજકોટ, તો અહીંયા ટુ પ્રિપોઝિશન તરીકે મુકાયું. એટ પ્રેઝન્ટ માય પેરેન્ટ્સ આર ગોઈંગ ટુ ટેમ્પલ. અત્યારે મારા માતા પિતા મંદિર જઈ રહ્યા છે. તો પ્રિપોઝિશન તરીકે અહીંયા ટુ લખ્યું. કેમ કે ગતિ સૂચવતી ક્રિયાપદ છે ને ગોઈંગ, મારી અત્યારે જવાની કે મારા પેરેન્ટ્સના જવાની કોઈ ક્રિયા ચાલુ છે એટલા માટે એમની પહેલા કોઈ નામની પહેલા આપણે પ્રિપોઝિશન ટુ લખ્યું. કેમ કે ગતિ સૂચક ક્રિયાપદ છે. કોઈ વાક્યના છેડે યાદ રાખીશું સજીવ કર્મ તરીકે વપરાતા નામ કે સર્વનામની પહેલા પણ ટુ નામયોગી અવ્યય તરીકે વપરાય. ફોર એક્ઝામ્પલ, માય ટીચર આસ્ક અ ક્વેશ્ચન ટુ મી. અહીંયા લખાયેલું આ મી છે એ સજીવ કર્મ છે એટલે એની પહેલા આપણે ટુ પ્રિપોઝિશન તરીકે લખવું પડ્યું. યાદ રાખીશું, જો વાક્યમાં હોમ શબ્દ વપરાયો હોય, આ નોંધને યાદ રાખીશું. ખાસ કરીને આપણને આવી અપવાદરૂપ બાબતો જ વધુ પૂછવામાં આવે છે. સામાન્ય બાબતો તો આપણે દરેકને ખ્યાલ હોવાની. જે ઓર્ડિનરી બાબત છે એ સામાન્ય રીતે આપણે યાદ રહેતી હોય, પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈ જ્યારે આપણને પૂછાય છે એવા સંજોગોમાં આપણે ભૂલ ખાઈ જતા હોય. તો જો વાક્યમાં હોમ શબ્દ વપરાયો હોય તો એની પહેલા ટુ મુકાતો નથી. યાદ રાખીશું. જેમ કે હી વેન્ટ ટુ હોમ, તો ત્યાં ટુ નહીં. તેવી જ રીતે રીચ ક્રિયાપદ પછી પણ ટુ લખાતો નથી. તો આ બાબતને ધ્યાને રાખીએ. પ્રિપોઝિશન ટુ નો આ રીતે વિગતે અભ્યાસ જોયો. ત્યારબાદ થર્ડ પ્રિપોઝિશન તરીકે બાય. બાયના જુદા જુદા અર્થ છે. સુધીમાં, પાસે, દ્વારા, આવા એના ઉપયોગો છે. એના આ અર્થ ધરાવતા ઉપયોગો વાક્યની અંદર બાય પ્રિપોઝિશન તરીકે વાપરીએ. ઘડિયાળનો સમય પૂછવા માટે બાય શબ્દ વપરાય. ઘડિયાળનો સમય પૂછવા માટે ફોર એક્ઝામ્પલ જોઈએ, વોટ ઇઝ ટાઈમ બાય યોર વોચ. તમારી ઘડિયાળમાં અત્યારે શું સમય થયો છે? તો બાય યોર વોચ. બાય નો અર્થ પાસે અથવા નજીક એવો પણ થાય છે. જેમ કે ધારા ઇઝ સ્ટેન્ડિંગ બાય ધ ડોર. ધારા દરવાજાની નજીક ઊભી છે. નિયર ધ ડોર એવા એની સાપેક્ષમાં એની સાથે એ જ અર્થમાં બાય શબ્દ પણ મૂકી શકીએ. બાયનો અર્થ સુધીમાં એવો પણ થાય છે. જેમ કે આઈ શેલ રિટર્ન એટ હોમ. હું ઘરે પાછો ફરીશ બાય 6 PM. 6 વાગ્યા સુધીમાં, સાંજના 6 વાગ્યા સુધીમાં હું ઘરે પાછો ફરીશ. તો અહીંયા સુધીમાં 6 વાગ્યા સુધીમાં, 7 વાગ્યા સુધીમાં, 10 વાગ્યા સુધીમાં એવા સમયની જ્યારે વાત દર્શાવવાની હોય એવા સંજોગોમાં પ્રિપોઝિશન તરીકે બાય અવશ્ય જોઈશું. બીજું, બાયનો અર્થ દ્વારા અથવા માં બેસીને એવો પણ થાય છે. ફોર એક્ઝામ્પલ, વી વેન્ટ ટુ અમદાવાદ બાય બસ. વી રીચ કાંકરિયા લેક બાય અવર કાર. અમારી કાર દ્વારા અમે ત્યાં પહોંચ્યા, બસ દ્વારા પહોંચ્યા. તો આ પ્રકારે બાયનો વિસ્તૃત પ્રિપોઝિશન તરીકેનો ઉપયોગ હતો. ત્યારબાદ નેક્સ્ટ પ્રિપોઝિશનમાં ફોર. ફોરનો અર્થ થશે માટે. નાઉ વી આર ઓલ વર્કિંગ વેરી હાર્ડ. નાઉ વી આર વર્કિંગ વેરી હાર્ડ ફોર અવર બેટર ફ્યુચર.
આપણા સારા ભવિષ્ય માટે જ આપણે બધા સખત મહેનત કરી રહ્યા છીએ, છે ને? હાલમાં જે વિદ્યાર્થી મિત્રો આ પરિસ્થિતિની અંદર આવા કપરાકાળની અંદર જે ઘરે બેસીને પણ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે અને એના અભ્યાસની કાળજી લઈ રહ્યા છે, બીકોઝ they want to get more marks, they want to make better future, ત્યારે માટે અથવા થી એવો અર્થ ધરાવવો છે ત્યારે પ્રિપોઝિશન તરીકે ફોર વાપરીશું. નિરૂપા વર્ક હાર્ડ ફોર હર બ્રાઇટ ફ્યુચર, એના ઉજળા ભવિષ્ય માટે નિરૂપાએ સખત મહેનત કરી. નેક્સ્ટ, સમયગાળો દર્શાવવા પણ ફોર પ્રિપોઝિશન તરીકે વપરાય. કેવી રીતે સમયગાળો દર્શાવશે? તો રાકેશભાઈ હેઝ બીન લિવિંગ ઇન ભાવનગર. રાકેશભાઈ ભાવનગરમાં છે ફોર 5 years, 5 વર્ષથી છે. છેલ્લા 5 વર્ષથી ભાવનગરમાં જ છે, ત્યારે એનો સમયગાળો દર્શાવ્યો એ માટે ફોર પ્રિપોઝિશન તરીકે આવે. નેક્સ્ટ, વિથ. વિથનો અર્થ થશે સાથે અથવા વડે. તો ની સાથે હોવાની સ્થિતિ હોય ત્યારે વિથ આવે. ની સાથે હોવાની સ્થિતિ ઇટ મીન્સ કેવા સંજોગોમાં? ફોર એક્ઝામ્પલ, પાયલ ઓલવેઝ ગો ટુ સ્કૂલ. પાયલ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ વિથ હર ફ્રેન્ડ શ્રુતિ. પાયલ હંમેશા તેની બેનપણી શ્રુતિની સાથે સ્કૂલ જાય છે. તો અહીંયા ની સાથે, ની વડે આ સંજોગ જ્યારે દર્શાવવાની વાત આવી ત્યારે પ્રિપોઝિશન તરીકે આપણે વિથ વાપરવાનું થાય. ત્યારબાદ કોઈ વસ્તુના ઉપયોગ, એના વસ્તુના ઉપયોગ વડેની વાત થતી હોય ત્યારે પણ વિથ પ્રિપોઝિશન તરીકે વપરાય છે. તો એમનું એક્ઝામ્પલ જોઈએ. કટ ધીસ એપલ વિથ નીફ. છરી વડે આ એપલને કાપો. ત્યારે અહીંયા વડે અર્થમાં વપરાયું. એના ઉપરના એક્ઝામ્પલની અંદર વિથ એ સાથેના અર્થમાં વપરાયું. જ્યારે સાથે અથવા વડેના અર્થમાં પ્રિપોઝિશન તરીકે વિથ વાપરીએ ત્યારે આ બાબતની કાળજી રાખીશું. નેક્સ્ટ, પ્રિપોઝિશન નંબર 6, વિધાઉટ. નો અર્થ થશે ના વિના અથવા ના વગર. જે વાક્યમાં ના વિના અથવા ના વગર એવો અર્થ દર્શાવવો હોય ત્યારે વિધાઉટ આપણે પ્રિપોઝિશન તરીકે અવશ્ય લખવું પડે. ફોર એક્ઝામ્પલ જોઈ લઈએ. આરતી ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ વિધાઉટ હર હોમવર્ક. તેના હોમવર્ક વગર એ સ્કૂલે જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, નિલેશ ટેક્સ ટી વિધાઉટ સુગર. ખાંડ વગરની ચા લે છે. તો અહીંયા પ્રિપોઝિશન તરીકે આપણે વિધાઉટ જોયું. પ્રિપોઝિશન નંબર 7, વિધિન. વિધિનનો અર્થ થશે માટે, અથવા એનો બીજો અર્થ આપણે લઈશું વધીને. તો જે વાક્યમાં વધીને એવો અર્થ થાય, યાદ રાખીશું કે જે વાક્યમાં વધીને એવો અર્થ થાય છે ત્યારે વિધિન નામયોગી અવ્યય તરીકે લખવાનું થાય. ફોર એક્ઝામ્પલ, વિધિન અ યર શી કેન લર્ન ઇંગ્લિશ વેલ. માત્ર 1 વર્ષમાં તેણી અંગ્રેજી સારી રીતે શીખી શકે છે. આઈ શેલ રિટર્ન યોર અમાઉન્ટ વિધિન 5 days. મેં તમારી પાસેથી લીધેલી રકમ છે 5 દિવસમાં, 5 દિવસથી વધીને 5 દિવસની અંદર હું પાછી આપી છે. ત્યારે અહીંયા વિધિન પ્રિપોઝિશન તરીકે આ સંજોગોમાં લખવાનું થશે. નેક્સ્ટ, અબાઉટ. પ્રિપોઝિશન તરીકે આપણે લેવાનું થશે અબાઉટ. એનો અર્થ થશે ના વિશે. ટુડે વી શેલ લર્ન અબાઉટ ઇંગ્લિશ ગ્રામર. આજે આપણે ઇંગ્લિશ ગ્રામર વિશે ભણીશું. સ્ટેન્ડ અપ એન્ડ ટેલ અ ફ્યુ વર્ડ્સ અબાઉટ ગાંધીજી. ઊભા થા અને ગાંધીજી વિશે થોડાક શબ્દો કહે. ત્યારે અહીંયા અબાઉટ ના વિશે એવા અર્થમાં આપણે લીધું. આઈ ડોન્ટ નો યોર ફ્યુચર પ્લાન અબાઉટ યોર ફ્યુચર પ્લાન. હું તમારા ભવિષ્યના પ્લાન વિશે કશું જાણતો નથી. ત્યારે પણ અહીંયા અબાઉટ ના વિશે અર્થમાં આપણે લીધું. નેક્સ્ટ, પ્રિપોઝિશન ફ્રોમ, જેનો અર્થ થશે થી.
તો ક્રિયા શરૂ થવાનો સમય રજૂ કરવા માટે ફ્રોમ વપરાય. ફોર એક્ઝામ્પલ, અવર નેક્સ્ટ એક્ઝામ સ્ટાર્ટ્સ ફ્રોમ એપ્રિલ. અમારી આવનારી એક્ઝામ છે, હવે પછીની જે એક્ઝામ છે એ એપ્રિલથી ચાલુ થશે. નેક્સ્ટ પ્રિપોઝિશન એમનો નેક્સ્ટ યુસેજ, એનો ઉપયોગ જોઈએ તો બીજો ઉપયોગ એવો છે, બે સમય બિંદુને જોડવાનું કાર્ય પણ આ પ્રિપોઝિશન થકી થાય છે. ફોર એક્ઝામ્પલ, I work from morning to evening. 5 મિનિટ પછી. હું સવારથી સાંજ સુધી કામ કરું છું. ત્યારે કોઈ બે સમય બિંદુને જોડવાની વાત થઈ ને, એને કે મોર્નિંગ ટુ ઇવનિંગ આ અર્થમાં જ્યારે જોડવાની વાત થઈ ત્યારે આપણે ફ્રોમ પ્રિપોઝિશન તરીકે વાપરીશું. નેક્સ્ટ, બીજા એના હજી ફ્રોમના ઉપયોગો છે, એને પણ આપણે વિસ્તૃત રીતે જોવા છે. કોઈ સ્થળથી ના સંદર્ભમાં પણ ફ્રોમ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, અવની ઇઝ કમિંગ ફ્રોમ રાજકોટ. અવની રાજકોટથી આવી રહી છે, ત્યારે એ કોઈ ચોક્કસ સ્થળથી આવી રહી છે એ સંદર્ભમાં આપણે ફ્રોમ વાપર્યું. કોઈ વ્યક્તિ, કોઈ દેશ, કોઈ પ્રદેશ કે રાજ્યનો કોઈ વ્યક્તિ છે તેવું દર્શાવવું છે ત્યારે પણ આપણે ફ્રોમ વાપરીએ છીએ. ફોર એક્ઝામ્પલ જોઈશું, વિશ્વા ઇઝ ફ્રોમ કેનેડા. વિશ્વા કેનેડાથી આવે છે. કોઈ વ્યક્તિ કોઈ રોગથી પીડાતી હોય ત્યારે ફ્રોમનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, પ્રવીણા ઇઝ સફરિંગ ફ્રોમ કોલેરા. પ્રવીણા કોલેરાથી પીડાઈ રહી છે. ત્યાર પછીનું જે પ્રિપોઝિશન છે અપ. અપનો અર્થ થશે ઉપર. કોઈ ગતિ સૂચવતા ક્રિયાપદ સાથે ઉપરના સંદર્ભમાં વપરાય છે. ગતિ સૂચવતા ક્રિયાપદના અર્થમાં યાદ રાખીશું, નહીં તો ઓન, ઓવર, અબોવ આવા જે પ્રિપોઝિશન આપણે આની પહેલાના લેક્ચરમાં જોયા હતા, પણ આજે અપનો અર્થ પણ ઉપર એવો લઈશું, પણ ગતિ સૂચવતા ક્રિયાપદ સાથે જ અપ વપરાશે. ફોર એક્ઝામ્પલ, હી ક્લાઇમ્બ અપ અ ટ્રી. એ વૃક્ષ ઉપર ચડ્યો. મતલબ એ નીચેથી ઉપર ચડવા સુધીની કોઈ ગતિ દર્શાવતું વાત રજૂ થઈ છે વાક્યમાં, એટલા માટે અપ પ્રિપોઝિશન તરીકે વપરાયું વાક્યમાં. નેક્સ્ટ, વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિપોઝિશન. અવારનવાર આપણા દરેકે દરેક અંગ્રેજી જ્યારે આપણે બોલી રહ્યા છીએ એવા સંજોગોમાં ઓફનો વારંવાર ઉપયોગ થાય છે. કોઈ વ્યક્તિનું મૃત્યુ કોઈ રોગથી થયું હોય તેવું દર્શાવવા રોગના નામની પહેલા ઓફ વપરાય છે. યાદ રાખીશું. એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. મયંક ઇઝ ડાઇડ ઓફ કેન્સર. મયંકનું મૃત્યુ કયા સંજોગોમાં થયું? કોઈ રોગ છે, એ કેન્સર છે, કેન્સરના કારણે એનું મૃત્યુ થયું છે, એટલા માટે એ સંજોગોમાં પણ ઓફ વપરાયું. બીજું, નો, ની, નું, ના આવી છઠ્ઠી વિભક્તિ એટલે કે માલિકીના સંદર્ભમાં પણ ઓફ વપરાય છે. યાદ રાખીશું. આ સમયે આપણે અવશ્ય એપોસ્ટ્રોફી એસ ને યાદ કરવો પડે. એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ તમે જાણતા હશો. કોઈ સજીવ નામોની પાછળ નો, ની, નું ના અર્થ કરવું છે ત્યારે આપણે કહીએ છીએ એપોસ્ટ્રોફી એસ. માય ફાધર્સ નેમ ઇઝ, માય બ્રધર્સ નેમ ઇઝ, ત્યારે એમની પાછળ એસ લખાયો છે, એ પણ એનો અર્થ શું થયો? પિતાજીનું નામ, ભાઈનું નામ. ત્યારે એવા સજીવ નામોની સાથે આપણે પ્રિપોઝિશન તરીકે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીએ છીએ. પણ જ્યારે આવા કોઈ માલિકીના સંદર્ભની વાત કરતા હોઈએ, they are the students of my school. ફોર એક્ઝામ્પલ જોઈશું, all the nations of the world want peace, not war. દરેક જે કોઈ રાષ્ટ્રો છે, દરેક રાષ્ટ્રો શાંતિ ઝંખે છે. વિશ્વના દરેક રાષ્ટ્રોને શાંતિ જોઈએ છે, યુદ્ધ નથી જોઈતું.
They are the students of my school. ઘણી વખત સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણ અથવા ક્રિયા વિશેષણમાં ધ ને ઓફ દ્વારા અનુસરીને લખાય. ફોર એક્ઝામ્પલ જોઈએ તો વધુ એક્ઝામ્પલથી સરળતાથી સમજાય છે. ધ્રુવિશા ઇઝ ધ ટોલેસ્ટ ઓફ ઓલ ધ ગર્લ્સ. બધી જ છોકરીઓમાં સૌથી ઊંચી છે ધ્રુવિશા. ત્યારે સુપરલેટિવ ડિગ્રી છે કેમ કે ધ વિશેષણની પહેલા લખાયો છે અને વિશેષણની પાછળ ઈએસટી પ્રત્યય લાગ્યો છે. ત્યારે ક્રિયા વિશેષણમાં ધ ને ઓફ દ્વારા અનુસરીને લખાય છે. ઘણા ફ્રેઝિસની પછી પણ ઓફ વપરાય, જેમાં ફ્રેઝ પ્રિપોઝિશન પણ આપણે સમયાંતર ભણવાના થશે. તો એ ફ્રેઝ પ્રિપોઝિશનની અંદર પણ સામાન્ય રીતે પ્રિપોઝિશન આ લખાતું હોય છે ઓફ, ઇન્સ્ટેડ ઓફ, બીકોઝ ઓફ, આવી પ્રકારે. ઇન સ્પાઇટ ઓફ. નિર્મલ ઇઝ એબસન્ટ ઇન ધ ક્લાસ બીકોઝ ઓફ હિઝ સિકનેસ. એની બીમારીને કારણે, બીકોઝ ઓફ, બીમારીને, ને, ની, નું, ના આવો અર્થ થતો હોય ત્યારે આવા ફ્રેઝ પ્રિપોઝિશનમાં પણ છેલ્લે ઓફ વપરાતા હોય. એનું આ એક્ઝામ્પલ છે. અફ્રેડ ઓફ, સ્કેર્ડ ઓફ, ફંડ ઓફ, કેપેબલ ઓફ, થિંક ઓફ, અવેર ઓફ, કોન્સિસ્ટ ઓફ જેવા શબ્દો પછી પણ ઓફ લખાય. ટાઈમ ફંડ ઓફ મ્યુઝિક. મને મ્યુઝિકનો શોખ છે. શી ઇઝ કેપેબલ ઓફ ક્લાઇમ્બિંગ ધ માઉન્ટેન. તેની પર્વત ચડવા માટે સક્ષમ છે. નેક્સ્ટ પ્રિપોઝિશન તરીકે આપણે થ્રુ લેવાનું થશે, જેનો અર્થ થાય માંથી. કોઈમાંથી પસાર થવાના સંદર્ભમાં જ્યારે વાપરીએ, કોઈ વાત રજૂ કરીએ ત્યારે થ્રુ વપરાય. ફોર એક્ઝામ્પલ, ધ ટ્રેન પાસ્ડ થ્રુ ધ ટનલ. ટનલમાંથી ટ્રેન પસાર થઈ. કોઈ એક વસ્તુમાંથી કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ પસાર થવાની વાત કરતા હોય ત્યારે થ્રુ વપરાશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, ધ કેટ એન્ટર્ડ ઇનટુ ધ કિચન થ્રુ ધ વિન્ડો. બારીમાંથી બિલાડી કિચનમાં પ્રવેશી ત્યારે થ્રુ. નેક્સ્ટ પ્રિપોઝિશન તરીકે આફ્ટર, જેનો ગુજરાતી અર્થ થશે પછી અથવા પાછળ. તો સામાન્ય રીતે આફ્ટર ગતિના સંદર્ભમાં વપરાય છે, નહીં તો હકીકત સ્થિરતાના અર્થમાં હોત તો આપણે બિહાઇન્ડ લખવાના હતા ને. અને આગળના લેક્ચરમાં બિહાઇન્ડનો આપણે વિસ્તૃત રીતે અર્થ જોયો, વિથ પિક્ચર્સ એમનો મિનિંગ જોયો. પણ અહીંયા આફ્ટર છે એનો અર્થ થશે પછી અથવા પાછળ, પણ કયા સંજોગોમાં? કોઈ ગતિના સંદર્ભમાં. ક્યારેક સમયના સંદર્ભમાં પણ બિફોર આફ્ટર વપરાતું હોય છે. ફોર એક્ઝામ્પલ જોઈશું એમને. ધ ડોગ ઇઝ રનિંગ આફ્ટર અ કેટ. કૂતરો બિલાડીની પાછળ દોડી રહ્યો છે. એનો મતલબ એની પાછળ ગતિ એમની દર્શાવી છે, ત્યારે આફ્ટર. વી શેલ રિટર્ન હોમ આફ્ટર એન અવર. 1 કલાક પછી આપણે ઘરે પાછા ફરીશું. ત્યારે અહીંયા પ્રિપોઝિશન તરીકે આ સંજોગોમાં આફ્ટર લખાશે. જે અહીંયા આફ્ટર લખ્યું છે એ જ સંજોગોમાં બિફોર. બિફોર એટલે પહેલા અથવા એમની આગળ. એમાં પણ ગતિના અર્થમાં વાત હોય ત્યારે બિફોર વપરાય, અને જો સ્થિરતાના અર્થમાં હોય આગળ, તો એમની આગળ છે એની પહેલા છે અર્થમાં ઇન ફ્રન્ટ ઓફ એવો અર્થ, એવું પ્રિપોઝિશન પણ આપણે લઈ શકીએ. ત્યારબાદ પ્રિપોઝિશન નંબર 14, 14 નંબરનું જે પ્રિપોઝિશન છે ટીલ. જ્યાં સુધી ત્યાં સુધી, અને એનું સગા માસીનું દીકરું છે અનટીલ. જ્યાં સુધી ત્યાં સુધી એવો જ અર્થ થશે. પણ જ્યાં સુધી ત્યાં સુધીના અર્થમાં સામાન્ય રીતે ટીલ વપરાશે, પણ હકાર વાક્યમાં જ્યારે નકારની અંદર અનટીલ વપરાશે. નીચે હમણાં પ્રિપોઝિશન આપણે જોઈશું. ફોર એક્ઝામ્પલ જોઈએ તો વધુ સમજાશે. વેઇટ હિયર ટીલ ધે રિટર્ન. અહીંયા રાહ જુઓ, તો ટીલની આગળનું વાક્ય પણ પેલું છે હકાર છે, અને એની પાછળનું વાક્ય પણ હકાર છે. ત્યારે આપણે ટીલ લખીશું. અહીંયા રાહ જુઓ જ્યાં સુધી તેઓ પાછા ફરે.
નેક્સ્ટ એક્ઝામ્પલ, પ્લે ઓન ધ ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડ ઉપર રમો ટીલ આઈ કોલ યુ ઓલ. હું તમને એ બધાને પાછા બોલાવું ત્યાં સુધી અહીંયા રમો તમે. અનટિલ, મેં જે વાત કરી એ મુજબ ટીલ અને અનટિલ બંનેના અર્થ સમાન, ઉપયોજન જુદો જુદો છે. જો હકાર વાક્ય હોય તો ટીલ અને નકાર વાક્યના અર્થમાં હોય ત્યારે અનટિલ. ફોર એક્ઝામ્પલ જોઈએ, ડોન્ટ એન્ટર ઇન્ટુ માય ઓફિસ. મારી ઓફિસમાં પ્રવેશશો નહીં. ડોન્ટ એન્ટર ઇન્ટુ ધ ક્લાસ. ક્લાસમાં પ્રવેશશો નહીં. અનટિલ આઈ કોલ, જ્યાં સુધી હું ન બોલાવું ત્યાં સુધી પ્રવેશશો નહીં. તો અહીંયા અનટિલની પહેલાનું જે વાક્ય છે એ નકાર થયું. તો જ્યારે આવા નકાર અર્થના સંદર્ભમાં જ્યાં સુધી ત્યાં સુધી એવો અર્થ કરવો છે ત્યારે આપણે અનટિલ વાપરીશું. હકારમાં ટીલ અને નકારમાં અનટિલ. ડોન્ટ રાઇટ ઇન યોર બુક અનટિલ આઈ ટેલ યુ. અહીં બાય મિસ્ટેક વાક્ય લખવું ભૂલી ગયો. આગળ તમારી બુકમાં લખશો નહીં જ્યાં સુધી હું તમને ન કહું ત્યાં સુધી તમે લખશો નહીં. નેક્સ્ટ પ્રિપોઝિશન તરીકે આપણે લઈશું સિન્સ, એટલે કે ત્યારથી, તે વખતથી, તે સમયથી. તો સિન્સ દ્વારા ચોક્કસ સમય, આપણે જે ફોર જોયું ને એ જ અર્થમાં સિન્સનો ઉપયોગ પણ થશે. પણ યાદ રાખીશું સિન્સ અને ફોર બંને વચ્ચેનો તફાવત શું થાય. તો સિન્સ નો અર્થ થાય પીરિયડ ઓફ ટાઈમ, સોરી પોઈન્ટ ઓફ ટાઈમ, અને ફોરનું ઉપયોજન ડ્યુરેશન ઓફ ટાઈમ. પણ અહીંયા સિન્સનો ઉપયોગ જોઈ લઈએ. ફોરનો ઉપયોગ જોયો છે આપણે. સામાન્ય રીતે સિન્સ પછી કોઈ સાલવારી લખાતી હોય છે અને ફોર પછી સામાન્ય રીતે કોઈ એક સમયગાળા દરમિયાન એવો કોઈ અર્થમાં આપણે ફોર વાપરીએ છીએ. તો સિન્સ દ્વારા ચોક્કસ સમયનો ઉલ્લેખ થાય છે. ક્રિયા શરૂ થયેલ સમયથી બોલતી વખતના સમય સુધીનો ઉલ્લેખ કરવામાં આવે. અને મોટા ભાગે યાદ રાખીશું સિન્સ અને ફોરનો ઉપયોગ મોટા ભાગે પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કે પૂર્ણ ભૂતકાળ સાથે વપરાતું હોય. પ્રિપોઝિશનના અર્થમાં કહું છું. એમના પછી જે સમયગાળો લખાય એ જોઈએ. અનિતા હેઝ બીન વર્કિંગ ઇન ધ કિચન સિન્સ અર્લી મોર્નિંગ. વહેલી સવારથી અનિતા કિચનમાં કામ કરે છે. તો અહીં સિન્સ લખ્યું છે, સમયગાળો છે ચોક્કસ. હી હેઝ બીન હિયર સિન્સ 7 o'clock. તે અહીંયા 7 વાગ્યાથી છે. તો ચોક્કસ સમયગાળાની વાત થઈ. અને લખાયેલું આ પહેલું વાક્ય છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે, બીજું વાક્ય પૂર્ણ વર્તમાન કાળ છે. તો આવા સંજોગોની અંદર સિન્સ વપરાતું હોય. યાદ રાખીશું પોઈન્ટ ઓફ ટાઈમ, એના માટે વાપરીશું સિન્સ. પૂર્ણ વર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં કે પૂર્ણ ભૂતકાળમાં. અને ડ્યુરેશન ઓફ ટાઈમ માટે જો આપણે લખવું છે તો ફોર વપરાશે. અહીંયા એક નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે એવું પણ કહી શકીએ કે આઈ હેવ બીન લિવિંગ ઇન ભાવનગર સિન્સ 2010. હું છેલ્લા 2010 થી ભાવનગરમાં રહું છું. તો આ સંજોગોની અંદર જ્યારે વાપરવાનું થતું હોય ત્યારે પ્રિપોઝિશન આપણે સિન્સ લખીએ. તો આની આગળનો જે લેક્ચર હતો તેમાં જે પ્રિપોઝિશન જોયા હતા અને ત્યારબાદ બાકીના જે પ્રિપોઝિશન હતા એ આજના લેક્ચરની અંદર સમાવવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું છું ખૂબ કાળજીપૂર્વક આ પ્રિપોઝિશન્સને તમે ધ્યાને લેતા હશો, અભ્યાસ કરતા હશો. અને આ જ પ્રિપોઝિશન આપણને ખૂબ આવનારી એક્ઝામોની અંદર મદદરૂપ થવાના છે. દરેક પ્રિપોઝિશનને કાળજીથી ભણી લાંબા સમય સુધી આપણને આપણી એક્ઝામ માટે તો ઠીક છે, પણ આવનારી અન્ય કોમ્પિટિટિવ એક્ઝામોને માટે પણ જો ઉપયોગી સાબિત થાય તો અત્રે મારા દ્વારા કરાયેલી મહેનત છે એ ખરેખર સાચા અર્થમાં સાકાર થઈ એવું હું માનીશ. તો અહીંયા આપણા પ્રિપોઝિશનને સંપૂર્ણપણે પ્રિપોઝિશનના જે કોઈ બાકી હતા તમામ પ્રિપોઝિશન આપણે અહીંયા પૂર્ણ કરીએ. અને એ સિવાયના હવે પછીના જે ગ્રામરનો ટોપિક કે ટેક્સ્ટબુકનો જે પોર્શન જોવાનો થાય એ સમયાંતરે જોઈશું. હવે સમય થયો છે વધુ લેક્ચર પૂર્ણ કરવાનો, વિદાય લેવાનો. ચાલો ફરીથી દરેક વિદ્યાર્થીઓને ગુડ બાય.
ત્યાં સુધી જોતા રહો ઇંગ્લિશનો લેક્ચર.